કરી મામલે તપાસનો ધમધમાટ બાળકના જન્મ પ્રમાણપત્ર બાબતે તપાસનો દોર શરૂ થયો। એસઓજી પોલીસ રાધનપુર પાલિકામાં તપાસ અર્થે પહોંચી। બાળકનું જન્મ પ્રમાણપત્ર રાધનપુર પાલિકામાંથી નીકળ્યું હતું, એટલે કયા ડોક્યુમેન્ટના આધારે પાલિકાએ પ્રમાણપત્ર આપ્યું છે એ તરફ એસઓજીની તપાસ થઈ રહી છે। તો જન્મ પ્રમાણપત્ર પાલિકામાંથી નીકળ્યું હતું, તેથી એસઓજીની ટીમ રાધનપુર પાલિકા પહોંચી છે અને કયા ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવી રહી છે। તો પાટણમાં જે બાળ તસ્કરીનો મામલો અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગઈકાલે પણ જે તપાસ ટીમ હતી એ જે બાળકને જે જગ્યાએ દાટવામાં આવ્યું હતું એ સ્થળે પહોંચી હતી। ડોક્ટરોની ટીમ અને મામલતદાર પણ તે સ્થળે પહોંચ્યા હતા। જોકે ત્યાં આગળ બાળક મળી આવ્યું ન હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો, ત્યાં માત્ર મીઠું જ મળ્યું હતું। અને હવે જ્યારે એસઓજીની ટીમ તપાસ આગળ વધારી રહી છે અને હાલ રાધનપુર જે નગરપાલિકા છે જ્યાંથી આ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું તેમાં કયા ડોક્યુમેન્ટના આધારે આ પ્રમાણપત્ર પાલિકાએ આપ્યું હતું એ તપાસ કરવા માટે એસઓજીની ટીમ અહીંયા પહોંચી છે। બાળ તસ્કરીના મામલે હજુ પણ ઘણા બધા લોકોની સંડોવણી સામે આવે એવી શક્યતા છે, કારણ કે એક નકલી ડોક્ટર અને આ રીતે બાળ તસ્કરીનો આખો આ મામલો સામે આવ્યો। પાટણથી સંવાદદાતા અશરફ મારી સાથે જોડાયા છે। અશરફ, રાધનપુર પાલિકાના કોઈ પણ પ્રમુખ અથવા તો અન્ય કોઈ ચીફ ઓફિસર સાથે તમારી વાતચીત થઈ શકી છે? બિલકુલ પંકજ, પાટણ બાળ તસ્કરી બાબતે હવે એસઓજી પોલીસ ત્યાં રાધનપુર નગરપાલિકા ખાતે તપાસ અર્થે પહોંચી। સમગ્ર ઘટનામાં ત્યાં રાધનપુર નગરપાલિકા દ્વારા જે બાળક ફરિયાદીને આપવામાં આવ્યો હતો તેનો જન્મ પ્રમાણપત્ર ક્યાંક અહીંયાથી નીકળવામાં આવ્યો હતો। હવે એસઓજી એ તરફ તપાસ કરી રહી છે કે કઈ હોસ્પિટલ દ્વારા નગરપાલિકાને જન્મ નોંધણી ક્રમાંક આપ્યો અને કયા આધાર પુરાવાના કારણે નગરપાલિકાએ આ બાળકનું જન્મ પ્રમાણપત્ર આપ્યું। બિલકુલ ચોક્કસ કહીએ કે અત્યારે ચીફ ઓફિસર જોડે કોઈ ટેલિફોનિક વાતચીત થઈ નથી, પરંતુ ચીફ ઓફિસરની ચેમ્બર અંદર જન્મ મરણના જે અધિકારી છે તેની અને ચીફ ઓફિસર સાથે રાખીને એસઓજી પોલીસ બંધ બારણે ક્યાંક પૂછતાછ કરી રહી છે। એટલે ચોક્કસ કહી કે જો આ જન્મ મરણ પ્રમાણપત્ર છે તે કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટના આધારે જો પાલિકા દ્વારા આપવામાં આવ્યા છે તો જે અધિકારી દ્વારા આમાં સહી કરવામાં આવે છે તેના સામે પણ કાર્યવાહી થઈ શકે છે। પંકજ જી અશરફ, આભાર માહિતી આપવા માટે। હિન્દુઓ પર અત્યાચારનો મોરબીમાં વિરોધ કરાયો। હિન્દુ અસ્મિતા મંચે કલેક્ટર કચેરી બહાર એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું। બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની રક્ષા કરવાની માંગ સાથેના બેનરો દેખાડવામાં આવ્યા। હિન્દુ અસ્મિતા મંચે આ મામલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જે મોરબી કલેક્ટરને આપવામાં આવ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવા અને પીડિતોને ન્યાય અપાવવાની રજૂઆત કરાઈ। સાથે જ આ મુદ્દાને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરાઈ। મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર શ્રી દ્વારા ભારતના માનનીય વડાપ્રધાન શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આમાં ડિપ્લોમેટિકલ વર્ક કરી અને જે કાંઈ કરવું પડે એ યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાં વસતા હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેમને રોકવામાં આવે। ખાસ કરીને ત્યાંના ઘરમાં પુરુષોને મારીને બહેનો ઉપર અત્યાચાર ગુજારે છે અને તેને ધર્માંતરણ કરવા માટે દબાવ આપવામાં આવે છે। તો ખાસ કરીને અત્યાર સુધી આશરે 10,000 જેટલા બાંગ્લાદેશમાં હિન્દુ માતાઓ બહેનો ઉપર અત્યાચાર ગુજારીને આશરે એટલી સંખ્યામાં હિન્દુઓના માતા બહેનો ઉપર અત્યાચાર ગુજરી રહ્યો છે। તો અમારી એક જ માંગ છે કે તેના ઉપર રોક આવે અને હિન્દુઓ